એમાં કોઈ બેમત નથી. સહકારી ક્ષેત્રમાં ચાલતી દૂધ મંડળીઓ, દૂધની ડેરીઓ અને આખું એ ફેડરેશન, એની અત્યાર સુધીની કાર્યવાહી અને પ્રક્રિયાના કારણે જ આપણા ગ્રામીણ વિસ્તારનું અર્થતંત્ર મજબૂત બન્યું છે. પશુપાલકો આર્થિક રીતે મજબૂત બન્યા છે. એટલું જ નહીં, આપણી અમૂલ બ્રાન્ડ દેશ જ નહીં દુનિયાભરમાં ગુણવત્તા ક્ષેત્રે પણ ઉચ્ચ સ્તરમાં છે. એમાં કોઈ ડાઉટ, કોઈ આશંકા નથી. પણ જે ડેરીઓ છે, માની લઈએ કે મહેસાણાની દૂધસાગર ડેરી, એ જ રીતે ત્યારબાદ વિવાદમાં આવી સુરતની સુમૂલ ડેરી. આ ડેરીનું જે સત્તા મંડળ હોય છે, નિયામક મંડળ હોય છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય છે, એના પદ મેળવવા, પદ જાળવી રાખવા અને વધુ પાવર મેળવવાની હુસાતુસીની અંદર એક પછી એક રેકેટ સામે આવે છે. પહેલું રેકેટ દૂધસાગર ડેરીનું સામે આવ્યું ને આરોપ લાગ્યા. દૂધસાગર ડેરીના ચેરમેન ઉપર વાઇસ ચેરમેન આરોપ લગાવ્યા અને એમ કહ્યું કે અહીંયા દુનિયાભરની ગડબડી ચાલે છે. એના જ ભાગરૂપ ગઈકાલે એ વાઇસ ચેરમેને એક ગોડાઉનનો વિડીયો વાયરલ કર્યો અને એ વિડીયો તમે જોશો તો એમાં પાવડરની થેલી હતી અને પાવડરની થેલીની એક્સપાયરી ડેટ 2 એપ્રિલ 2025 લખેલી હતી. ચરાડાનું જે આ ગોડાઉન છે એનો અંદરનો તમે વિડીયો જોજો. એ એક્સપાયરી ડેટવાળી બોરી એમને સમક્ષ રાખીને કહ્યું કે આ પાવડર એક્સપાયરી થઈ ગયો છે અને હજુ પણ સ્ટોકમાં પડ્યો રહ્યો છે અને બીજો પાવડર લાવવામાં આવી રહ્યો છે અને ડેરીને નુકસાન કરવામાં આવ્યું છે. આવો દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેને ચેરમેન ઉપર આરોપ લગાવ્યો. હવે નવો એક વિવાદ શરૂ થવા જઈ રહ્યો છે અથવા થઈ રહ્યો છે એ સુરતની સુમૂલ ડેરીમાં. સુમૂલ ડેરીમાં એવું કહેવાય છે કે કેટલીક દૂધ મંડળીઓ, કેમ કે આપણા ત્યાં ડેરીનો દૂધનો ભાવ સારો આપવામાં આવે છે અને એ ડેરીઓએ, મંડળીઓએ પોતાના સભાસદ પશુપાલક પાસેથી દૂધ ખરીદવાનું હોય છે, પણ મહારાષ્ટ્રમાંથી સસ્તા ભાવનું દૂધ લાવી અને આ મંડળીઓ ચલાવવા માટે, કે જે સભાસદો નથી એમના નામે મંડળીઓ ચલાવવા માટે એ દૂધને મિક્સ કરી અને પછી મુખ્ય ડેરીમાં મોકલવામાં આવે છે અને એની સામે એક ભાવ ફરક લેવામાં આવે છે. સાથે જ પશુદાણ જે સબસિડીવાળા ભાવથી મળતું હોય છે એ મેળવી લેવામાં આવતું હોય છે. આ વિવાદો જ્યારે નિયામક મંડળની ચૂંટણીઓ આવે છે અથવા પાવર ડિસ્ટ્રીબ્યુશનની વાત થાય છે, એટલે કે ખુરશી કોની મોટી, કોણ મોટી મેળવે છે કરવા છે, ત્યારે સામે આવે છે. તપાસની જરૂર છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એ જરૂરી છે, કારણ કે સફેદ દૂધનો કાળો કારોબાર કરવાનો પરવાનો કોઈને ન હોઈ શકે. ફરી એકવાર કહીશ, અમૂલ શ્રેષ્ઠ બ્રાન્ડ છે. મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું નેટવર્ક જબરજસ્ત છે અને એના જ પ્રયાસથી દુનિયાભરની અંદર આપણા ગુજરાતના આ ફેડરેશનનું નામ સર્વોચ્ચ સ્થાને છે. પશુપાલકોને ફાયદો પણ થયો છે, પશુપાલન થકી અર્થતંત્ર મજબૂત પણ થયો છે. પણ જ્યારે ડેરીના આંતરિક વિવાદો થાય છે તે દર્દજનક હોય છે અને આંતરિક વિવાદોની વચ્ચે જે કૌભાંડો સામે આવે છે એની તપાસ ચોક્કસથી થવી જોઈએ.